આગળ વાત કરીએ તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી જગ્યા જ્યાં લોકો ભૂત વળગાડ ભગાડવા માટે એકઠા થાય છે, વૃક્ષ પર ખીલા મારીને પોતાની શંકાનું સમાધાન કરતા હોય છે. પરંતુ આ વાત નરી માન્યતા છે અને આવી અનેક જગ્યાઓ આપણે ત્યાં છે જ્યાં ભૂત વળગાડ ભગાડી દેવાના દાવા થાય છે અને આવા સ્થળ પર લોકોની કાયમ ભીડ જોવા મળે છે. ગુજરાત રાજસ્થાન સરહદ થરાદના ખોડાથી 4 કિલોમીટર દૂર રાજસ્થાનના પ્રતાપપુરા ગામે આવેલી છે આ પીરની જગ્યા. પીરની આ જગ્યા અનેક લોકો માટે છે આસ્થાનું કેન્દ્ર, પરંતુ આ પીરની જગ્યા પર આસપાસના સ્થાનિકો એક ખાસ હેતુથી આવતા હોય છે. કોઈ ધૂણી રહ્યું છે, કોઈ આડોટી રહ્યું છે, કોઈ ગોળ ગોળ ચક્કર મારી રહ્યું છે, તો કોઈ વેતાલની જેમ ઝાડ પર ઊંધું લટકી રહ્યું છે. આ દ્રશ્યો જોઈને કદાચ આપને આંચકો લાગશે, કદાચ આપને ડર પણ લાગે, પરંતુ ડરવાની જરૂર નથી. આ સ્થળ પર લોકો એવી માન્યતા સાથે આવે છે કે અહીં આવવાથી તેમના સ્વજનને વળગેલું ભૂત ભાગી જશે. લોકોમાં એવી આસ્થા હોય છે, માન્યતા હોય છે કે અહીં આવીએ એટલે માનસિક બગડેલી સ્થિતિનો ઈલાજ થઈ જાય છે, અને આવું થતું પણ આવ્યું છે. આમ તો વહેમના કોઈ ઓસડ હોતા નથી, પરંતુ અહીં વહેમના ઓસડ મળી જાય છે અને લોકો સારું થઈ જાય તેવી આશાએ આવે છે. હકીકતમાં રોગીની માનસિક સ્થિતિ ખરાબ હોય ત્યારે ઈલાજની જરૂર હોય છે, પરંતુ ગામડાના લોકોને એ વાતનું જ્ઞાન નથી હોતું અને તેઓ માનસિક રોગોનો આ રીતે જ ઈલાજ કરતા હોય છે. ભૂત અને વળગાડ ભગાડવા માટે આવી જગ્યાઓની કોઈ કમી નથી. આવી જગ્યાઓ પર અનેક લોકો આવતા હોય છે, પોતાની શંકાનું સમાધાન કરતા હોય છે અને માનસિક રીતે જાતે જ સાજા થઈને ચમત્કાર થયો હોવાનું માનીને બીજાને મોકલતા હોય છે. દેવરામ મિસ્ત્રી, GSTV, થરાદ.